વર્ષ અગાઉ મંજૂર થયેલ છતાં ડોભાડા રોડ અધૂરો, ગ્રામજનોમાં ભારે રોષ, જવાબદારો સામે પ્રશ્ન। વડાલી તાલુકાના ડોભાડા ચોકડીથી ડોભાડા ગામ સુધીનો માર્ગ છેલ્લા 2 વર્ષથી મંજૂર થયેલ હોવા છતાં આજ દિન સુધી તેનું નિર્માણ કાર્ય પૂર્ણ ન થતાં ગ્રામજનોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ પર માત્ર પડેલી ધૂળ સાફ કરવી અને ખાડાઓમાં માટી નાખી કામચલાઉ સમારકામ કરાવવામાં આવે છે, જ્યારે ડામર કે સિમેન્ટનો કાયમી રોડ બનાવવામાં આવતો નથી। ગ્રામજનોનો આક્ષેપ છે કે 2 વર્ષ અગાઉ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં માર્ગ નિર્માણ કામ શરૂ કે પૂર્ણ થયું નથી। તે અનેક સવાલો ઊભા કરે છે। જો રોડનું કામ મંજૂર થઈ ચૂક્યું છે તો શું કોન્ટ્રાક્ટરને કામગીરી માટેની રકમ ચૂકવવામાં આવી છે કે નહીં? જો રકમ ચૂકવાઈ ગઈ હોય તો હજુ સુધી રોડનું કામ કેમ અધૂરું છે? રોડ હજુ સુધી કેમ બન્યો નથી? અને જો ચૂકવણી બાકી હોય તો તેનું કારણ શું છે? આવા અનેક સવાલો હાલ વિસ્તારના લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે। ડોભાડા સહિત આસપાસના ગામોના લોકો રોજબરોજ આ માર્ગનો ઉપયોગ કરતા હોવાથી ધૂળ, ખાડાઓ અને બિસ્માર હાલતને કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન માર્ગ વધુ જોખમી બની જાય છે। સ્થાનિક લોકોએ સંબંધિત વિભાગ અને જવાબદાર અધિકારીઓ પાસે માંગ કરી છે કે રોડના કામ અંગે સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે તેમજ વહેલી તકે ગુણવત્તાસભર માર્ગનું નિર્માણ શરૂ કરી લોકોને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવામાં આવે। હાલમાં ડોભાડા રોડની બિસ્માર સ્થિતિ અને 2 વર્ષ અગાઉથી અટકેલું આ નિર્માણ કાર્ય સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને અસંતોષનું કારણ બન્યું છે। રિપોર્ટર ભાનુભાઈ પ્રજાપતિ, ડોભાડા।